નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જીસેટનું કટ ઓફ કેટલું રહેશે. મિત્રો, તમે જાણો છો જીસેટની એક્ઝામ 1/12/2024 એટલે રવિવારને રોજ લેવામાં આવી હતી. તો જે આવતા મિત્રો, આજના વિડીયોમાં જે જીસેટનું અગાઉ જે 5 વર્ષનું કટ ઓફ પર ચર્ચા કરીશું અને હવે આટલું કટ ઓફ રહેશે. અને મિત્રો, જો તમારે આટલા માર્ક્સ 60% તમે જાણો છો મિત્રો, 60% જે સિલેક્શન થાય છે તો તેમાં મિત્રો સિલેક્શન થશે કે આટલા માર્ક્સથી. તો મિત્રો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. સાથે સાથે મિત્રો, પેપર નંબર 1 જનરલ પેપર અને પેપર નંબર 2 જો ગુજરાતી હોય તો તેના બંને સોલ્યુશન આપણે વિડીયો મતલબ યુટ્યુબમાં મૂકેલું છે, તેને લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું. જો તમે ગુજરાતી સોલ્યુશન ન કર્યો તો એ પણ વિડીયો અવશ્ય જોઈ લેજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, વધારે સમયને બગાડ આપણે શરૂઆત કરીશું. વિડીયો શરૂ કર્યા પર તમારા ચેનલ પર જીસેટ નેટ જીસનેટ પેપર નંબર 1, 2નું સારી માહિતી તમે પ્રોવાઈડ કરવામાં આવશે. ઓલ્ડર પેપર મૂકેલ છે એ પણ જોઈ લેજો. અને જીસેટ ગુજરાતીના કેટલીક કૃતિઓ છે, કેટલીક માહિતી છે, તે નવલકથાઓ છે, કેટલીક જે કૃતિઓ છે, તમામ માહિતી આપણા ચેનલ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો મિત્રો, અવશ્ય વિડીયો જોઈ લેજો અને પસંદ આવે વિડીયોને લાઇક પણ અવશ્ય કરી લેજો. તો સૌપ્રથમ મિત્રો, મિત્રો તે પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને છો તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તો મિત્રો, આ પણ તમે જોઈ શકો છો આ જે કટ ઓફ છે, તો કટ ઓફ જે 33 તમે જાણો છો મિત્રો, જીસેટ એક્ઝામમાં 33 વિષય હોય છે, તો 33 વિષયનું આપણે કટ ઓફ જોવાના છીએ. પહેલાં તમે જોઈ શકો છો મિત્રો, આ કટ ઓફ છે 26 નવેમ્બર 2023નું છે મિત્રો. 2023માં જે એક્ઝામ લેવામાં આવી છે તેનું છે. ત્યાં આપણે જોઈશું, ત્યાં 5 વિષય જોઈશું અને પછી આપણે જોઈશું 2024માં 1/12નું કટ ઓફ કેટલું અટકી શકે છે. આપણે વિડીયો એન્ડ સુધી બનાવી મિત્રો. તો મેથેમેટિક્સ સાયન્સમાં મિત્રો 48 હતું, જનરલમાં 80 44, એસટીમાં 43, એસસીમાં 46, ઈડબ્લ્યુએસમાં 45, પીઓડી જનરલમાં 40, પીડબ્લ્યુમાં 37 અને મિત્રો ઈડબ્લ્યુએસમાં 40 હતું. સાયન્સમાં મિત્રો કેમેસ્ટ્રીમાં જોઈ શકો છો, સાયન્સમાં 33, એસસીબીસી 48, એસટી 43, એસસી 48, ઈડબ્લ્યુએસ 50, પીડબ્લ્યુ 37, પીડબ્લ્યુ એસસીબીસી એનસીએલ 40 અને મિત્રો ત્યારબાદ જે કેમેસ્ટ્રી શું છે મિત્રો, કેમેસ્ટ્રી સાયન્સ મિત્રો. પહેલાં આપણે જનરલની વાત કરીશું, એસસીબીસી એનસીએલ, એસટી એસસી ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુ જનરલ, પીડબ્લ્યુ એસસીબીસી એનસીએલ એના ડાયરેક્ટ મિત્રો પીડબ્લ્યુ ઈડબ્લ્યુએસની વાત કરીશું. તમે મિત્રો ડાયરેક્ટ જે નામ લેતો નથી પણ તમે સમજી જવાનું છે. પહેલાં કેમેસ્ટ્રી સાયન્સમાં 52, ત્યારબાદ 47માં 33, ત્યારબાદ 44, ત્યારબાદ 48, ત્યારબાદ 48.67, પીડબ્લ્યુ 36, પીડબ્લ્યુડી એસસીબીસી 37 અને મિત્રો પીડબ્લ્યુ એસટી 38, પીડબ્લ્યુ એસસી 40 અને પીડબ્લ્યુ ઈડબ્લ્યુએસ 48 રહ્યું હતું. આ મિત્રો લાભ સર્ટિફિકેટ જો ડાયરેક્ટ હિન્દીની વાત કરીએ મિત્રો, હિન્દીમાં જોઈ શકો છો 54 રહ્યું હતું મિત્રો. ત્યારબાદ 47.33 એસસીબીસી એનસીએલ, એસટીમાં 42, 48 રહ્યું હતું એસસીમાં, ઈડબ્લ્યુએસમાં 51, પીડો જનરલમાં 52, પછી એસસીબી એનસીએલ 42, એસટીમાં મિત્રો 35, એસસીમાં 46 રહ્યું હતું. આ મિત્રો ગુજરાતીમાં 46, એસસીબીસી એનસીએલમાં 44, એસટીમાં 42, એસસીમાં 45, ઈડબ્લ્યુએસમાં 45, ત્યારબાદ પીડબ્લ્યુ 39, પીડબ્લ્યુ એસસીબીસી એનસીએલમાં 41, પીડબ્લ્યુ એસટીમાં 40, એસસીમાં 37 અને પીડબ્લ્યુ ઈડબ્લ્યુએસમાં 37 રહ્યું હતું. આ મિત્રો સંસ્કૃતમાં 54, પછી 48, 42.67, 50, 51.33, 45.33, 44.67, હિસ્ટ્રીમાં મિત્રો 49.33, 45.33, 43.33, 47.67, 48.67, પીડબ્લ્યુ એસસીબીસી એનસીએલ 67, 16 મિત્રો 44, એસટીમાં 36, એસસીમાં 40 અને પીડબ્લ્યુ ઈડબ્લ્યુએસ 39 રહ્યું હતું. આ મિત્રો જોઈ શકો છો તમે સાંજે સ્કીપમાં તમે જોઈ શકો છો કે સોશિયોલોજી છે, ત્યારબાદ ઇકોનોમિક્સ, ત્યારબાદ મિત્રો તમામ વિષય છે, ઇંગ્લિશ, એજ્યુકેશન, સાયકોલોજી, લાઇબ્રેરી, લો, કોમર્સ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર, 5 ફિઝિક્સ, ફિલોસોફી, હોમ સાયન્સ. ત્યારબાદ મિત્રો તમે એ પણ જોઈ શકો છો સોશિયલ વર્ક. આ મિત્રો 33નો આ કટ ઓફ મિત્રો આપણે ચર્ચા કરી 2023માં. ત્યારબાદ મિત્રો આ વખત કેટલું કટ ઓફ રહેશે તે પહેલાં મિત્રો કટ ઓફ 2017માં જોઈ લો મિત્રો. પેપર 1માં રહ્યું હતું કેટેગરીમાં 40, એસસી એસટી પીરિયડ 35 અને ઓબીસી 35 રહ્યું હતું પેપર નંબર 1માં. એ પેપર નંબર પણ મિત્રો કેટેગરી 40, એસસી એસટી પીડબ્લ્યુ 35 અને ઓબીસી 35 રહ્યું હતું. પેપર નંબર 2માં 65, સાયન્સ એટલે મિત્રો 60 રહ્યું હતું. આ મિત્રો આ કટ ઓફ 2018 છે. 18માં જોઈ શકો પેપર નંબર 45, પેપર 2માં 50 અને મિત્રો 75 રહ્યું હતું. આ મિત્રો એસસી એસટી પીડબ્લ્યુમાં.
તો મિત્રો આપણે વાત કરીએ કે આ વખત કેટલું કટ ઓફ રહેશે. તો આ મિત્રો સબ્જેક્ટ વાઇઝ છે, તમે એ પણ જોઈ શકો છો. અહીંયા સબ્જેક્ટ વાઇઝ છે તમે જોઈ શકો છો. સબ્જેક્ટ વાઇઝમાં પહેલું છે મિત્રો અહીંયા જે છે કે સબ્જેક્ટમાં જનરલ પેપર ઓન ટેકનિકલ રિસર્ચ એપ્ટિટ્યૂડમાં તમે જાણો છો. તેમાં મિત્રો પહેલાં તમે એ પણ જોઈ લેજો. ઉપર પહેલી જનરલનું આવશે, ત્યાં ઓબીસી, પછી એસસીનું 88 પર 89, ઓબીસી 49 પર 33 ને એસસીમાં 66.67. મેથેમેટિક્સ સાયન્સમાં મિત્રો 89 પર 97, 9 પર 59. આટલું મિત્રો 65 પર 33. આ છે મિત્રો કટ ઓફ 2024માં આજે એક્ઝામ લેવામાં આવી હતી મિત્રો. 1/12 કટ ઓફ આટલું રહી શકે છે. સાયકોલોજી સાયન્સમાં મિત્રો 98, 27, 9.6 અને 62.67 રહી શકે છે. કેમિકલ સાયન્સમાં 51.8, 89.64, 65 પર 33. લેબ સાયન્સમાં 96.82, 58, પછી 70. હિન્દીમાં મિત્રો 82 પર 38, ત્યારબાદ 99.03 અને 60 પર 67. ગુજરાતીમાં 89.97, 99 પર 59, 65 પર 33. આ મિત્રો લેબ સાયન્સ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, હિસ્ટોરી, સોશિયોલોજી, ઇંગ્લિશ, એજ્યુકેશન, સાયકોલોજી, આ મિત્રો તમામે 33 છે. 33માં તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતીમાં 89 હતું, સંસ્કૃતમાં 92, હિસ્ટોરીમાં 90, સોશિયોલોજી 96, ઇકોનોમિક્સ 94, પોલિટિક્સ સાયન્સ 94.84. આ મિત્રો 33 જે સબ્જેક્ટ છે તે કટ ઓફ આટલું રહી શકે છે મિત્રો. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન 96.82, 58 અને 70. આ મિત્રો આજે કટ ઓફની ચર્ચા કરી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો.